ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ॐ श्री परमात्मने नमः। બોલવાનું છે આપણે બધાએ ફરીથી આવતા હોય કેમ ઊંઘ આવી જઈશ। ઓમ શ્રી પરમાત્મને નમઃ બોલો। શ્રીમદ્ ભગવદ્ ગીતા अथ प्रथमोऽध्यायः। अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण આપણે 28મા શ્લોકથી બોલીએ છીએ। દ્રષ્ટ્વેમં સ્વજनं કૃષ્ણ युयुत्सुं समुपस्थितं सिन्दन्ति मम गात्राणि मुखं च परिशुष्यति। गाण्डी वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं संसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः।
નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ન ચ શ્રેયોનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ન કાંક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચ કિન્નો રાજ્યેન ગોવિંદ કિં ભોગૈર્જીવિતેન વા. શું કે છે? અર્જુન ઉવાચ. અર્જુન બોલ્યા. શું બોલ્યા? દ્રષ્ટવે મમ સ્વજનમ કૃષ્ણ. હે કૃષ્ણ, આ બધા જ સ્વજનોને જોઈને યુદ્ધ સમુપસ્થિતમ, યુદ્ધ માટે ઊભેલા આ બધા સ્વજનોને જોઈને સિંદંતી મમ ગાત્રાણી, મારા ગાત્રો ગળી રહ્યા છે, મારા અંગો ઢીલા પડી ગયા છે. મુખમ ચ પરિશુષ્યતી, અને મુખ સુકાય છે. આપણે જીભ સુકાય ને, મોઢું સુકાય, એ મુખ સુકાય છે. વેપતુશ્ચ શરીરે મેં રોમ હર્ષશ્ચ જાયતે, શરીરમાં પરસેવો વળે છે અને રૂવાડા ઊભા થઈ જાય છે. આવી અસર થઈ છે. શેનાથી થઈ છે? સામે ઊભેલા સ્વજનોને જોઈને, યુદ્ધ માટે સામે ઊભેલા સ્વજનોને જોઈને. અને વધારે શું થયું? ગાંડીવમ શ્રંસતે હસ્તા, હાથમાંથી ગાંડીવ નામનું ધનુષ પણ સરકી જઈ રહ્યું છે, એને પકડવાની પણ ત્રેવડ રહી નથી. અને ત્વક્ચૈવ પરિદહ્યતે, ચામડી દાજે છે, ચામડી બળે છે, એમાં દાહ થાય છે ચામડીમાં. ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતીવ મે મન, મારું મન ભમે છે, મને ચક્કર આવે છે, હું ઊભો રહેવા માટે પણ શક્તિમાન નથી, આવું કહે છે. એટલે આપણા મહાત્માઓએ એનું વિશ્લેષણ કર્યું છે કે આ લક્ષણો શું બતાવે છે. તો કહે છે, જુઓ, ગાત્રો ગળી જવા, ગાત્રો શિથિલ થઈ જવા, મોઢું સુકાવું, આ બધા શોકના ચિહ્નો છે. શોક વ્યાપી જાય ત્યારે આવા ચિહ્નો દેખાય. એટલે એ શોકના ચિહ્નો છે, એટલે કે એના દૈવી ગુણનો પરાભવ સૂચવે છે. એ દૈવી ગુણવાળો હતો. વીરતા ને શૌર્ય ને આ બધા દૈવી ગુણો છે ને. ઉદારતા ને જે સદગુણો આપણે જેને કહીએ એ બધા દૈવી ગુણો, અને દુર્ગુણ કહીએ આસુરી સંપત્તિ. તો અને દૈવી ગુણો સત્વ ની પ્રધાનતાથી હોય, અને આસુરી ગુણોમાં તામસ પ્રધાન હોય. બેની વચ્ચેના છે એ રજસ પ્રધાન હોય. આપણે વચેટિયા છીએ, નહીં આ બાજુ ના કે નહીં આ બાજુ ના. ખ્યાલ આવ્યો? એટલે આપણી અંદર બે વસ્તુ હોય. એટલે ચિંતા બહુ ના કરવી. અને આપણાથી કંઈ થવાનું નથી. આપણને એમ થાય કે આપણે અણી શુદ્ધ થઈ જઈએ, શક્ય જ નથી. ભગવાનને પ્રાર્થના જ કરવાની, હે મારા વાલા, તું અંદરનું બહારનું બધું જાણે છે, હવે તું જાણ ને તારું કામ જાણે. એને સમર્પિત થઈ જાવ, કાંઈ કશું જ કરવા પણ ન રહે. પણ એ થવાતું નથી. કારણ કે આ જ્યાં સુધી મેલું હોય ને ત્યાં સુધી થવાય નહીં. કાલે વાત કરી હતી ને મેં કે પેલો એક ભક્ત છે જતો હતો, અને લોકો એને મારવા માંડ્યા, પથ્થરા અને ઢેફા અને આમ એના પર ફેંકવા માંડ્યા. અને ઓલો ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ કરતો જાય. અને ભગવાન તો બેઠા હતા હિંચકે રૂક્ષ્મણીની હાથે. તો ભાગ્યા ભગવાન સીધા દોડતા, ચપ્પલ પહેરવાય ન રોકાણા. દરવાજે પહોંચ્યા ને દરવાજેથી પાછા વળ્યા. રૂક્ષ્મણી કે મહારાજ સમજાણો નહીં, તમે આ કેમ ભાઈગાને પાછા વળી કેમ આવતા રહ્યા? તો કે મારો ભક્ત એક મુશ્કેલીમાં હતો એટલે હું જલ્દી એને મદદ માટે દોડ્યો હતો. તો પાછા કેમ આવતા રહી? એ કે હવે એણે પોતે પથ્થર ઉપાડી લીધા, હવે એ લડી લેશે એમ. જો તમે એના સહારે હોય. બે જાતની વૃત્તિ આપણા શાસ્ત્રોમાં કીધી છે, એને ન્યાય કહેવામાં આવે છે શાસ્ત્રમાં. આવા બધા ન્યાય હોય છે, મરકટ ન્યાય અને માર્જર ન્યાય. બે જાતની ભગવાન માટેની આપણી લાગણી હોય છે, એક મરકટ જેવી અને એક માર્જર જેવી. મરકટ એટલે વાંદરો અને માર્જર એટલે બિલાડો. વાંદરી હોય ને, એનું બચ્ચું હોય ને, એ આ અહીંયા વાંદરું બેઠું હોય ને આ ઝાડ ઉપર જવું એટલે એનું બચ્ચું એને આમ ચોંટી જાય. વાંદરી એને પકડે નહીં, બચ્ચું ચોંટી જાય, અને વાંદરી આમથી આમ એકથી બીજા ઝાડ ઉપર કૂદકા મારતી જાય. બચ્ચાએ ધ્યાન રાખવાનું, બરાબર પકડી રાખવાનું, જો ના પકડે તો પડે હેઠું. ખ્યાલ આવ્યો? એટલે જ્ઞાન માર્ગ છે ને, એને બરોબર નિષ્ઠ રહેવાનું. ભગવાન 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 મૂકવાના નહીં. જો મૂક્યા તો ગયા, ભગવાન ભૂલ્યા તો ગયા. આ મરકટ ન્યાય. હવે આપણા જેવા તો કંઈ પકડી રાખી હગે જ નહીં ને. સંસારી માણસો, અને કેટલી બધી કામનાઓ હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માસ્તર્ય,
અને આ બધું હોય કે ન હોય, દમ તો હોય જ. હવે એમાં ક્યાંથી આપણે આ બધા ભૂલી જ જાય ને, ભગવાનને પકડવાનું ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય. એમ આપણે તો હંમેશા ભૂલી જાય છે, પણ એટલું બધું કેવું યોગ્ય નહીં. એટલે ક્યારેક ક્યારેક આપણે બધા ભક્તો છીએ એટલે ક્યારેક ભૂલી જવાય. તો એના માટે બીજો ન્યાય છે, માર્જર ન્યાય. બિલાડીના બચ્ચા 8 ઘર ફરે તો બચ્ચાને કાંઈ કરવાનું, આંખ મીચીને પડ્યા રહેવાનું. બિલાડી એની મેળા એ બચ્ચાને મોઢામાં પકડે અને દિવાલ ઉપર હાલતી જાય, કૂદતી જાય, ઝાડવે ચડે, બીજી ઉતરે અને યોગ્ય જગ્યાએ મૂકી આવે. પછી બીજા બચ્ચાને, એ બધા બચ્ચાને 8 ઘર ફેરવે એવું કહે, પણ ઘણા બધા ઘર ફેરવે ટૂંકમાં, એકને એક ઠેકાણે ન હોય. બચ્ચાને કાંઈ કરવાનું, આંખ મીચીને પડ્યું રહેવાનું બસ. જે તીક્ષ્ણ આમ ખીપા જેવા દાંતો, કરવત જેવા, એનાથી ઉંદરડાને ફટદઈને પકડીને મારીને ચાવી જતી હોય, એ બચ્ચાને પકડે તો જરા ઈજા થાય. એ કેવી પોલું પકડતી હશે, અને એટલું પોલું ન પકડે કે બચ્ચું પડી જાય પાછું. જો કેવી ભગવાને રચના કરી છે. તો એ માર્જર ન્યાય છે, બિલાડીનો ન્યાય. આપણે ભક્ત છે ને એ બિલાડીના ન્યાય જેવો હોય. એ ભગવાનના શરણે થઈ જાય, હવે તું જાણે, તારું કામ જાણે, આ જેવો છે હું તારો છું અને તું મારો છે, બસ આ જગતમાં બીજું કાંઈ મારું નથી અને હું કોઈનો નથી. જો આ થઈ જાય ને તો બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જાય. એટલે અમારા સ્વામીજી, અમારા ગુરુજી છે ને, એવું કે એનું એક બહુ બ્રહ્મ વાક્ય છે. સમજો કે જીવનમાંથી બધી જ ચિંતાઓ અને સમસ્યાઓ દૂર કરવી હોય, આ એક વાક્ય જીવનમાં ઉતારી લ્યો એટલે બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય. જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, કારણ કે પરમાત્મા છે. જ્યારે સૃષ્ટિ નહોતી અને પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કરવું હતું, હવે કશું જ નહોતું તો આ બધું આવ્યું ક્યાંથી આવ્યું? માનો કે દક્ષાબેન કે કાંઈ સ્વામીજી તમારે ત્યાં ભિક્ષા લેવા આવજો, અને સ્વામીજી ગયા, લલિતભાઈ ભેગા એવા કે લલિતભાઈ તમે લઈને આવજો. અમે બે બેઠા છીએ બારે, અને અંદર જઈને એમના પુત્ર વધુ છે કે નહીં? નથી. માનો અચ્છા, માનો કે દીકરી હોય તો મમ્મી તું સ્વામીજી લઈ આવી છો, પણ ઘરમાં ઘઉંના લોટ સિવાય કાંઈ નથી, ચણાનો લોટ એ નથી, નહીં તો ભજીએ બનાવત, પણ હવે આ કરવું શું એમ? અને હવે ટાઈમ નથી, સ્વામીજી આવી ગયા, નહીં તો કંઈક બહારથી બજારમાંથી જ લઈ આવીએ. અને સ્વામીજી તો સૂર્યાસ્ત પહેલાં જમી લે છે, એટલે મોડું થાય તો પાછું એને જમવાની તકલીફ. હવે શું કરવું? મમ્મી તો બહુ હોશિયાર હોય એટલે દક્ષાબેન કે તું ચિંતા ના કર બેટા, બધું થઈ જશે. સ્વામીજી સાંભળે ઘઉંનો લોટ જ છે તો ખાલી રોટલી શાક આવશે. એમ જમવા બેઠા તો 15 જાતની વસ્તુઓ, થેપલા આવ્યા, પરોઠા આવ્યા, શક્કરપારા આવ્યા, માનભોગ શીરો આવ્યો, રોટલી આવી, કેટલી બધી જાતની વસ્તુઓ, બધી બની હતી શેમાંથી? એક જ ઘઉંના લોટમાંથી. ખ્યાલ એમ આ જગતમાં સત પરમાત્મા સિવાય કશું જ નહોતું. સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસિત એકમેવાદ્વિતીયમ, આવું આપણા શાસ્ત્રમાં, આપણા ઉપનિષદોમાં એવું કીધું કે હે સૌમ્ય, ગુરુજી એના પુત્રને શિષ્ય તરીકે ઉપદેશ આપે છે કે સૌથી પહેલાં, સૃષ્ટિની પહેલાં એકમાત્ર સત પરમાત્મા સિવાય કાંઈ નહોતું. તો આવ્યું કેવી રીતે? તો એણે જ બધા વેશ લીધા. એ જ પશુ બન્યો, એ જ પક્ષી બન્યો, જેમ એક જ ઘઉંનો લોટ માનભોગે બન્યો, અને પરોઠાએ બન્યો, અને થેપલાએ બન્યો, શક્કરપારાએ બન્યો, અને પૂરી બન્યો, ને હવે બીજું શું થાય? એ જે કાંઈ થયું આટલી બધી વસ્તુઓ એક જ લોટ બની ગયો ને, એમ એક જ પરમાત્મા અલગ અલગ રૂપે અભિવ્યક્ત થયો. એણે વેશ પહેર્યા, એક જ અભિનેતા વેશ પહેરે ને. તમે એક પિક્ચર આવ્યું હતું લલિતભાઈ, નામ કેવું? રાશિ. તમે કદાચ ખ્યાલ હોય તો. આપણી કેટલી 27 રાશિ હોય? કેટલી રાશિ હોય? 12 રાશિ હોય ને. એક છોકરીએ 12 વેશ લીધા હતા અલગ અલગ રાશિ પ્રમાણે. એવું કંઈક પિક્ચર હતું. પેલી લગ્ન કરીને પરદેશ થઈ ગઈ કોણ? હા, ચોપડા, પ્રિયંકા. હા, હવે એક પ્રિયંકા 12 જાતના વેશ લઈ શકતી હોય તો આ મારો વાલો કેટલા વેશ ન લઈ શકે? તમે વિચાર કરો. એણે જ સ્ત્રીનો વેશ લીધો, એણે જ પુરુષનો વેશ લીધો, એણે જ પશુનો, પક્ષીનો, વનસ્પતિનો, જીવ જંતુ, હિંસક પ્રાણી, અહિંસક પ્રાણી, વીછી, સાપ, બધું, કંકણ, પથ્થર, પહાડ, નદી, પર્વત, બધું જ બન્યો. હવે જો ભગવાન જ બધું બન્યો હોય તો આપણે કોનાથી દ્વેષ કરીએ? બધું જ ભગવાન ખરેખર છે. આ રીતે અભિનેતાઓ એમાં એ તો વિલનનો રોલ એ કરતો જ હોય ને, એટલે એ ખરાબ છે એવું નથી, તો એનો વેશ ભજવે છે એવું કહેવાય છે. અમારા જેમ પૂર્વના જમાનામાં તમારા પ્રાણ નામનો એક અભિનેતા હતો. એટલો ભયંકર અભિનય કરતો ને કે લોકો થિયેટરમાં બેઠા હોય જોવા માટે તો એને ગાળો દેતા અને ચપ્પલ ફેંકતા એના ઉપર. અને પ્રાણ પોતે વેશ બદલી અને પોતાનું પિક્ચર જોવા જતો. જેમ લોકો ગાળો દે ને એમ રાજી થાય કે હા, જો મેં કેવો સરસ અભિનય કર્યો કે માણસો એમ માને ખરેખર જ હું આવો છું એમ. તો ભગવાન દુષ્ટનો વેશય ભજવતા હોય, સાપનો અને વીછીનો વેશય ભજવતા હોય, એની સામે ગલુડિયાનો અને કુરકુરિયાનો વેશય ભજવતા હોય.
તો બધું જ ભગવાન હોય. ગાંધીજી એવા કહેતા કે બધાના હૃદયમાં રામ વસે છે, તો હું કોનો તિરસ્કાર કરું? હવે આપણે આટલું સમજી લઈએ કે જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, કારણ પરમાત્મા છે, તો કોની હારે વાંધો પડે? બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ ગયું ને. અચ્છા, પણ કંઈક ઘટનાઓ બને એનું શું કરવાનું? તો એને એવી રીતે જ જોવાનું. જે બને છે, જ્યાં બને છે, જેવું બને છે, ઈશ્વરની યોજના છે. અને ઈશ્વરની યોજના હોય, ઈશ્વરની ઈચ્છા હોય, એમાં તો કલ્યાણ જ હોય ને. એમ અમારા સ્વામીજી એવું કહેતા, એક વખત એમણે એવું કહેલું, સત્સંગ હોલની અંદર બેઠા હતા, સત્સંગ ચાલતો હતો, સામેના ખૂણામાં એ કે જો સામેના ખૂણામાં હતું નહીં કાંઈ, પણ માની લો કે અહીંયા કરોળિયાનું ઝાડું છે અને કરોળિયો બેઠો છે ત્યાં, અને દૂરથી ઉડીને એક માખી આવીને અંદર બેસે છે અને કરોળિયો એને નાસ્તો કરી જાય છે એનો. હવે આ કરોળિયાને આ માખીનો નાસ્તો આટલા વાગે આ હોલમાં આ જગ્યાએ મળશે એવું ક્યારે નક્કી થયું? જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારે. આખો પ્લાન પહેલેથી બની ગયો હોય, પછી એ પ્રમાણે ચાલવાનું. આપણે મકાન બનાવવું હોય, બંગલો બનાવવો હોય, પહેલાં પ્લાન બનાવવો પડે ને, પછી કડિયા અને કોન્ટ્રાક્ટરને એ પ્રમાણે ચણતર કરે, પછી ઇન્ટિરિયર અંદર ગોઠવાય, એ પ્રમાણે બધું ઇન્ટિરિયર થાય, પછી આપણે રહેવા જાય. તો આ સૃષ્ટિનો આખો પ્લાન બની ગયેલો કે આ દિવસે, આ તારીખે, આ જગ્યાએ, આ કરોળિયાને આ નાસ્તામાં આ વસ્તુ મળશે. તો જે બને છે એ યોગ્ય છે કે નહીં? કારણ કે ઈશ્વરની ઈચ્છા છે, એની કલ્પના છે, એની યોજના છે. ઈશ્વરની યોજના ખોટી કેવી રીતે હોય? કારણ કે એને કલ્યાણ સિવાય બીજું કંઈ કરતા આવડતું નથી. એ મારા જેવો સાવ ઠોઠ નિશાળીઓ છે, એક જ વસ્તુ આવડે, કલ્યાણ કરવાનું. તો અકલ્યાણ કેવી રીતે હોય? આ બે વસ્તુ સમજી જાય કે જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, કારણ કે પરમાત્મા છે. જે બને છે, જ્યાં બને છે, જેવું બને છે, યોગ્ય છે, કારણ કે ઈશ્વરની યોજના છે, ઈશ્વરની ઈચ્છા છે. તો કોની સામે વાંધો પડે? આપણા જીવનમાં જે કંઈ આવે યોગ્ય હોય કે નહીં, એમાં જ આપણું કલ્યાણ હોય ને. આપણું બધાનું, આપણે એક જ થોડા જગતમાં છીએ, એમાં બીજાનું કલ્યાણ હોય ઘણાનું. એવું બને આપણે એમ કે સ્વામીજી આ કોવિડ આવ્યો, આટલા બધા લોકો મરી ગયા, એમાં કેનું કલ્યાણ થયું? પણ તમે સાંભળ્યું હશે, કદાચ ટીવીમાં જોયું હશે કે ન્યૂઝમાં સાંભળ્યું છે. અમારે તો દિલ્હીમાં, દિલ્હીથી આગળ એક બે પેલા સાધકો છે, એ કે સ્વામીજી અહીંથી તો હિમાલય ચોખ્ખો દેખાવા માંડ્યો, આટલું વાતાવરણ શુદ્ધ થઈ ગયું. દિલ્હીનું વાતાવરણ તો કેટલું ખરાબ છે, એમાં કેટલા પશુ પક્ષી જીવજંતુઓનું કલ્યાણ થયું હશે. રોડ ઉપર મોર આટા મારતા હતા, હરણો આટા મારતા હતા. હવે આપણે એટલો બધો ટ્રાફિક જામ કર્યો છે ને, હરણ શું કૂતરાને બિચારાને ક્રોસ કરવું હોય તો 3 વાર વિચાર કરવો પડે. કેટલા બધા તો આટી આવી જતા હશે, ટકરાઈ જતા હશે. તો આપણે એકલા થોડા જગતમાં છીએ, બીજા જીવજંતુ છે કે નહીં? ગરોળી આમ દોડીને નીકળે, કાચિંડો નીકળે અને કોઈકનું સ્કૂટર આવે તો શું થાય? એને બિચારાને ક્રોસ કરવાની જગ્યાએ ન મળે. તો એનું કલ્યાણ તો ભગવાને કરવાનું ને. એટલે બધાની યોજના હોય ને, કોણ કેવી રીતે ક્યાં જીવશે, કોણ કેવી રીતે ક્યાં મરશે. આપણે જે કાંઈ કર્મો કરેલા છે ને એનું સામૂહિક પરિણામ આવે. તમને ખબર હોય તો દિલ્હી અને હરિયાણામાં ઘઉં બહુ વવાય છે, અને હવે તો પેલા હાર્વેસ્ટર આવી ગયા એટલે ઉપરથી પેલા ડુંડીઓ લણી લે, અને પેલા સોટા એના જે ઊભા હોય એ કોણ વાઢીને બહાર ફેંકે? એમાં મજૂરી ચડે ને એટલે એ લોકો દિવાસળી મૂકી દે, સળગાવે, એટલે ખૂબ ધુમાડો થાય ને બધો દિલ્હીમાં જાય અને બધું વાતાવરણ ખરાબ થાય. એ તો ઠીક છે, ચાલો વાતાવરણ ખરાબ થયું, આપણને નડે એટલે આપણને દેખાણ. પણ આની અંદર જે સળગાવ્યું એની અંદર કેટલા જીવજંતુઓ હશે, કેટલી ગરોળીઓ ને કાચિંડા ને પેલા કાનખજૂરા ને સાપ ને વીછી ને અંદર કેટલા હશે, બધા જ એક સાથે મરી ગયા કે નહીં સામૂહિક રીતે. તો આનું પરિણામ જ્યારે આવે ત્યારે આપણે સામૂહિક રીતે મરવાનું ન આવે. હું કોવિડમાં જ્યારે હોસ્પિટલમાં હતો ને, ખરેખર મેં મારી જિંદગીમાં આવું કલ્પના નહોતી કરીને, આવા દ્રશ્યો નહોતી. જે હોલ રાખ્યા હતા એક એક અલગ અલગ એના ઝોન હતા, કારણ કે એમાં ઇફેક્ટેડ બીજા થાય ને. તો મારી સામે 6 સીટ હતી અને મારી સાઈડમાં કંઈક 3 કે 4 સીટ હતી. તો દરરોજ હું એક સીટ ખાલી થતી જોઉં. પછી એક દિવસ મેં કીધું ઓલા ભાઈ સાજા થઈ ગયા? કે ના, એ ગયા. દરરોજ એક માણસ જાય છે, એ કે હાંજ પડે ને એક જણો ગયો. દરરોજ ડેઈલી એક જણાને મરતા જોયો મેં 10-12 દિવસ સુધી. પછી તો હું બેભાન થઈ ગયો હતો. એટલે કુદરતી જે છે કંઈક ઇફેક્ટ એવી જોરદાર હતી. 49 દિવસ સુધી પછી બેભાન રહ્યો, અને પછી આમ આંખ ખુલી ત્યારે હું ક્યાંક બીજે સેપરેટ રૂમમાં હતો. એટલે ત્યારે કંઈક સરખું થઈ ગયું હશે, એટલે શિફ્ટ કર્યો હશે એ લોકોએ સ્ટર્લિંગમાં. એટલે ટપોટપ માણસો મરતા હતા. એક અરે કેટલા માણસો, અમુક તો ઘર ખાલી થઈ ગયા, કારણ કે આપણે એ પછી સળગાવીને કેટલા બધાના ઘર ખાલી કર્યા હતા ને. તો પછી આપણું થાય કે નહીં? કર્મોના ફળ તો આવે જ, ભોગવવાના આવે છે. તો બધી જ વસ્તુની ઇફેક્ટ થતી હોય છે. જે ધૃતરાષ્ટ્રે સંદેશો મોકલાવ્યો પેલા સંજય જોડે, એની અસર હવે અર્જુન ઉપર જો થવાની શરૂ થઈ ગઈ. સગાઓને જોયા એટલે એની દૈવી શક્તિઓ
પરાભવ પામી ગઈ, સત્વગુણ પરાભવ પામી ગયો અને એને શરીર કંપવું ને રૂવાડા ઊભા થઈ જવા ને એ બધા ભય લાગે ને ત્યારે થાય. આપણે અચાનક જતા હોય સાપ રસ્તામાં આપણા પગમાં આવી જાય તો આમ કરીને આપણે ધ્રુજી જાય અને રૂવાડા ઊભા થઈ જાય ને, ધડકન આમ ધબકારા વધી જાય. આવું થાય કે નહીં? ક્યારે આવ્યો છે પગમાં સાપ આવ્યો છે? મારાથી એકવાર ભૂલથી સાપ ઉપર પગ મુકાઈ ગયો હતો. નાનો હતો ત્યારે ગામડે જતો હતો ને, દોડીને આપણે તો દોડાદોડ છોકરાઓ તો કે ધીમે હાલે નહીં, તો ડેલી ખોલીને આમ કૂદકો માર્યો ને બરાબર સાપ નીકળતો હતો, માથે પગ આવી ગયો ને ભાગ્યો ભાઈ. પછી તો વાંધો ન આવ્યો, ભગવાનની કૃપાથી કોઈ ઝેરી જંતુ આજ સુધીમાં કરેલું નથી. આ ઈશ્વરની મોટી કૃપા છે. એક વખત ખાલી મધમાખી કરડી છે બસ, બાકી અને એક વખત કૂતરું કરડ્યું છે નાના હતા ત્યારે, બાકી વાંધો નથી. ઈશ્વરની મોટી કૃપા કહેવાય. હશે કંઈક પૂર્વના સારા કર્મો. એટલે એ કહે છે કે જો આ શરીરનું કંપવું ને રૂવાડા ઊભા થવાની એ બધા ભયની નિશાનીઓ છે. એટલે ભય થયો એનો અર્થ શું? અભય વૃત્તિ પરાભવ પામી. એ તો અભય હતો ને, બહાદુર હતો ને, બહાદુર હોય એને ભય કે ન હોય? જો એ બે શબ્દો છે લલિતભાઈ, નિર્ભય અને અભય. આપણા સૈનિકો છે ને એ નિર્ભય હોય એટલે અંદર ભય છે પણ બીવે નહીં. મરવાની તો એને બીક લાગે પણ મરી જાય તો ભલે પણ પાડી દઉં એમ, આટલી હિંમતથી એ ભય દાખવે નહીં. અંદર ભય હોય પણ ભય દાખવે નહીં, એને નિર્ભય થઈ ગયા કહેવાય. અને અભય એટલે ભય હોય જ નહીં, અંદર બહાર ક્યાંય ભય જ ન હોય. એ ક્યારે? એ કોણ હોય? જ્ઞાની પુરુષ. એકમાત્ર જ્ઞાની જ અભય હોય. અને એવો અભય તમારે પ્રાપ્ત કરવો હોય તો હમણાં આપણે તમને એક સરસ મજાની ટેબ્લેટ આપી, એ ગોળી દરરોજ સવારે ઉઠીને ખાઈ લેવાની, રાત્રે સૂતી વખતે ખાઈ લેવાની. જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, કારણ કે મારા વાલાએ લીધેલું રૂપ છે. જે થાય છે, જ્યાં થાય છે, જેવું થાય છે, યોગ્ય છે, કારણ કે મારા પ્રભુની યોજના છે. અયોગ્ય કેવી રીતે હોય? બસ આ બે ગોળી દરરોજ સવાર સાંજ પાણી વગર લેવાની. ઊંઘ આવે ત્યારે અને સવારે ઊંઘ ઉડે ત્યારે, ઊંઘ આવ્યા પછી નહીં. તો આપણે શું પ્રાપ્ત કરીએ? અભય. અભયને પ્રાપ્ત કરીએ. એટલે અભય એટલે જ સ્વતંત્રતા, અભય એટલે જ મુક્તિ, અભય એટલે જ પરમાત્મા પ્રાપ્તિ. પરમાત્માની પ્રાપ્તિ થાય ત્યારે જ અભય થાય. હવે જે છે, જ્યાં છે પરમાત્મા છે, તો મને બધે ભગવાન દેખાય જ નહીં. બધું જ ભગવાન હોય. આ રૂપે ભગવાન છે, આ રૂપે ભગવાન છે, આ રૂપે ભગવાન. જો કેવો ખીલો છે, પીળા પીળા રંગે ખીલો છે, કેવો વેશ લીધો છે ભગવાને. આવું જો મને દેખાતું હોય તો પછી ક્યાં તકલીફ પડે? કોઈને પીળો રંગ ન ગમતો હોય એવું બને? પછી કોઈ વસ્તુ માટે અરુચિ રહે, કોઈ માટે તિરસ્કાર રહે, બધા જ માટે આદર. આદર એટલે પૂજ્ય ભાવ. બધા માટે મનમાં આદર રહે. અને કોઈ માટે કાંઈ વાંધો વચકો જ ન હોય તો કેટલી શાંતિ થઈ જાય. બધી જ સમસ્યાઓનું સમાધાન. જુઓ, આપણા મહાત્માઓ આપણને એવી સરસ ટેકનિકો આપે છે, આપણે પકડી નથી શકતા. ખરેખર સાચું કહું, તમે જીવનમાં બીજું કંઈ ન કરી શકો ને, ખાલી આટલું જ આ બે ગોળી તમે સવાર સાંજ લઈ લો દરરોજ, પછી ધીમે ધીમે ટેવ પડી જાય, જોવાની આપણને આદત પડી જશે કે ના જે છે બરાબર છે. આપણે કરીએ છીએ, હવે જવા દો ને એના જેવું કોણ થાય, એ મન મારીને કરીએ છીએ, સમજીને નથી કરતા. આ સમજણ છે કે ભગવાને લીધેલા વેશ છે, ભગવાનની યોજના છે. એની ઈચ્છા વગર પાંદડું હલે તો એની યોજના હોય તો જ આમ થાય ને, નહીંતર આમ શું કામ થાય? ગયા 21મી જાન્યુઆરીએ હું અહીંયા રામજીના વાલામાં પ્રવચન આપવા માટે આવ્યો હતો અને ત્યારે મને ભટ્ટજીએ કીધું હતું સ્વામીજી આપણે કંઈક સત્સંગ શરૂ કરીએ. 1 વર્ષ સુધી આ વાત ચાલી. 1 વર્ષ પછી આ પાર પડ્યું. દાદા આવ્યા હતા કે હવે સ્વામીજી આવો તમે 21 તારીખે ચાલુ કરીએ આપણે. તો જ્યારે આપણે પ્રારબ્ધમાં હોય, ઈશ્વરની યોજના હોય ત્યારે થાય ને. આપણે આપણા પુણ્ય હજી પાયકા ન હોય ત્યાં સુધી ક્યાંથી આપણને આ સત્સંગનો લાભ મળે? અને હજી બધાના તો ક્યાં પાયકા છે? જુઓ ને, આપણે 3 જ ભાઈઓ છે, બહેનોના તો ઘણા બધાને પાકી ગયા અને કદાચ પેલા ઝવેરા બવેરા બરાબર ઉછેરી રહ્યા હશે વ્યવસ્થિત રીતે. એટલે પૂર્વજન્મના પુણ્ય આ જન્મના તો હોય જ એમ. એટલે કહે છે કે એ અભય વૃત્તિમાં અવસ્થિત થવું એટલે મુક્ત થવું. અર્જુન તો ખરેખર નરનારાયણ, કૃષ્ણ નરનારાયણના અવતાર છે, એ તો મુક્ત જ હતો. પણ હવે આપણને કંઈક ભાન થાય એટલા માટે આ બધી યોજનાઓ ઈશ્વરે કરી હોય, એટલે એની આવૃત થઈ ગઈ હોય એની બુદ્ધિ અને આવા પ્રશ્નો થયા હોય. કારણ કે એ ભગવાનની યોજના હોય ને તો જ થાય ને, નહીં તો ભગવાન ધારે તો શું ન કરી શકે? બધું જ કરી શકે ને. ભગવાન ધારે તો દુર્યોધનને એની બુદ્ધિ ન ફેરવી નાખી હતી. પણ તો આ બધું થાય કેવી રીતે? યાદવા સ્થળી થઈ અને આ બધાનો સંહાર કરવો હોય તો ભગવાને કંઈક તો કરવું પડે ને. હવે એના કૃષ્ણ ભગવાનના પરિવારના બાળકો એટલા અસંસ્કારી થોડા હોય, પણ એણે એની બુદ્ધિ ફેરવીને ઓલા મહારાજનું અપમાન કર્યું ને બધું, ને પછી અંદરથી સાંભેલું નીકળ્યું ને દસ્તો અને ગઈશું ને એમાંથી પાણી થઈને બધા લડી મેરા, વારુણી દારૂ પીધો ને પછી આમ. હા, ગાંધારીનો શ્રાપ હતો, પણ એટલે શ્રાપને સાચો કરવા એ તો સતી હતી ને. એટલે ભગવાન પોતાના ભક્તની ઈચ્છા અને પોતાની યોજના જેવી હોય છે
અને સાપ એના મોઢામાંથી એટલે જ નીકળ્યો હોય. ઈશ્વર ન ઈચ્છે ને તો કશું જ ન થાય ભાઈ, આપણને વિચારે ન આવે. ભગવાને આપણને બધું જ કરીને, બધું જ સત્તા આપીને મોકલા છે, પાવર આપ્યો છે. હવે શું કરવું એ આપણે જોવાનું. કરવાની શક્તિ આપી છે, ભેગું વિવેક બુદ્ધિ આપી છે. એટલે અભયમાં પ્રતિષ્ઠિત થવું હોય તો આ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. અર્જુનનો અભય પરાભવ પામ્યો, કારણ કે એ ડરી ગયો, એનું શરીર કંપવા માંડ્યું, એના રૂવાડા ઊભા થઈ ગયા, અને ગાંડીઓ હાથમાંથી સરી જવું, ત્વચામાં દાહ થવો, ઊભા ન રહી શકવું અને ચક્કર આવવા એટલે મન ભમવું, આ ધૃતિવૃત્તિનો પરાભવ છે. એનું ધૈર્ય નાશ પામ્યું. એટલે આવી રીતે સ્વજનોના મોહથી અભય, ધૃતિ અને દૈવી ગુણોનો પરાભવ થયો, એટલે કે એના વિવેકનો નાશ. ધર્મ અધર્મનો વિવેક કરવાની એનામાં ત્રેવડ રહી નહીં. ખરેખર તો આ ધર્મયુદ્ધ હતું, એને બદલે એ પરિવારનો ઝઘડો સમજી બેઠો. પરિવારનો ઝઘડો નહોતો, એ તો જતું કરી શકાય ને. આ 12 વર્ષ કેમ એને જતું કર્યું? એમાં જતું કરવા વાંધો નહોતો, પણ આવી રીતે ધતિંગ કરીને શરત હતી, હાલો તમે ખોટું રહીમાં વાંધો નહીં, કૂળ કર્યા જુગાર રમવામાં અને જીતી ગયા, સ્વીકાર્યું. 12 વર્ષ વનમાં ગયા, પણ શરત તો એવી હતી ને કે 13મા વર્ષે અજ્ઞાતવાસ પછી પાછા આવે એટલે એને રાજ્ય સોંપી દેવું. તો હવે તમે આપતા નથી, અને આમ જો પડાવી લેનાર કોઈ હોય તો કાલે પછી સમાજમાં જે યથા રાજા તથા પ્રજા, તો અધર્મ ફેલાઈ જાય ને. તો ગમે એ બળિયાના 2 ભાગ, ગમે એનું ગમે એ માણસ પડાવી લે, એવા સંસ્કાર શરૂ થઈ જાય. તો આ તો અધર્મ કહેવાય. અધર્મ ચલાવી લેવાય નહીં. સમર્થ માણસે તો બિલકુલ ન ચલાવી લે. આપણા સમર્થ નથી, આપણા તેવડ નથી, એટલે પછી ચલાવી લે. શું કરીએ કે હવે આપણું બળ ચાલતું નથી, પણ આ તો બધા સમર્થ હતા ને. એટલે એ ખરેખર ધર્મ અધર્મનો વિવેક કરવાનો હતો. એને બદલે જોયું કે આ તો મારા કાકા ને મામા ને દાદા ને ગુરુ ના છે, એને મારે કેમ મારવા? અરે એ નથી, તારી સામે અધર્મ ઊભો છે, એ જોતું. અને તું ધર્મ માટે લડે છે, પરિવારને પાસેથી તારું કંઈ છીનવી લેવા માટે કે ભોગ માટે નથી લડતો તું. એની વિવેક બુદ્ધિ નાશ પામી. વિવેક કરવા માટે એ અસમર્થ થઈ ગયો. આ મોહ છે ને, એ જ ભગવાનની અલૌકિક અનિર્વચનીય દુસ્તર માયા છે. એ મોહને પાર પામવું ને એ બહુ અઘરું છે. મોહ છૂટતો નથી. હું અને હુંના સંબંધમાં જે કાંઈ હોય એ મારું, હું ને મારું, બસ આ અહમતા અને મમતા, આ 2 વસ્તુ માણસને હેરાન પરેશાન કરી મૂકે છે. એ જો છૂટી જાય તો માણસ મુક્ત થઈ જાય. અને એટલે બધે ન પહોંચાય તો જે છે, જ્યાં છે, જેવું છે હલાવી રાખવાની, આપણી ગોળી ખાધે રાખવાની. બહુ સારામાં સારી દવા છે. એટલે પછી કહે છે, અને હંતુમ ન કિંચિત સુકૃતમ, એવો એને વિચાર આવે છે કે હણનારને કોઈ પુણ્ય પ્રાપ્ત થતું નથી, હિંસા કરનારને કોઈ પુણ્ય પ્રાપ્ત થતું નથી, તો મારે આ હિંસા કરવી શું કામે? વાત સાચી છે, હિંસાથી કોઈ પુણ્ય પ્રાપ્ત ન થાય. હવે આવો વિચાર બોર્ડર ઉપર ઊભેલો સૈનિક કરે તો, અરે મરાતા હશે કંઈ પાકિસ્તાનના સૈનિકો ચડી આવ્યા, ભલે બિચારા ચડી, એને કંઈ મરાય થોડા, એમ એને ડારો દેવાય, બહુ તો એને તગડી મુકાય, પણ કંઈ એને ગોળી થોડી મારી દેવાય તો હાલે? એને તો હિંસા એ ધર્મ છે, એને રાષ્ટ્ર રક્ષા એ ધર્મ. જો ધર્મ કેવી રીતના હોય છે, એની એક સિસ્ટમ છે, તમને સમજાવું. વ્યક્તિગત ધર્મ, મારો પોતાનો જે કાંઈ ધર્મ હોય એનું મારે પાલન કરવું જોઈએ, પણ વ્યક્તિગત ધર્મની આડે પરિવાર ધર્મ જો આવે તો વ્યક્તિગત ધર્મ છોડી દેવો, પરિવારનું પાલન પહેલાં કરવું. પરિવાર ધર્મની આડે સમાજ ધર્મ આવે તો સમાજ માટે પરિવાર છોડી દેવો, સમાજનું પાલન કરવું. સમાજ ધર્મની સામે રાષ્ટ્ર ધર્મ આવે તો સમાજ છોડી દેવો, કે ભાઈ અમે તો શું કહેવાય, પેલા ઔદિત્ય બ્રાહ્મણ છીએ, અમારો સમાજ હશે બરાબર છે, પણ રાષ્ટ્ર તો પછી આપણો સમાજ બાજુમાં મૂકી દેવાનો, પહેલાં રાષ્ટ્રનો કલ્યાણ. આ નિયમ છે આપણા ધર્મશાસ્ત્રનો, આ નિયમ છે. તો હવે ખરેખર તો એણે ધર્મ અધર્મ શેના માટે હતું? એનાથી ને ઉપર તો ધર્મ અધર્મ છે ને, રાષ્ટ્ર કરતાંય ઉપર ધર્મ અધર્મ છે, તો એણે છોડી દેવું જોઈએ. તો એના માટે હિંસા કરવી પડે તો એ હિંસા નથી. અને આણે શું વિચાર્યું કે ભાઈ હિંસા કરવાથી કોઈ પુણ્ય ના મળે, તો પછી આવું પાપ શું કામ કરવું? પુણ્ય ના મળે તો પાપ જ થાય, હિંસા તો પાપ જ છે, કોઈ પણ જાતની હિંસા પાપ છે સમજો. પણ તમે કઈ ભૂમિકામાં છો એના આધારે એ પાપ છે કે નહીં નક્કી થાય. તમે સેનાપતિ હો કે સૈનિક હો તો તમારે હિંસા તમારા માટે પાપ નથી. બીજી વસ્તુ, સાવ સહેલી વસ્તુ, આપણે તો સૈનિક નથી, સમજી લે. હવે આપણે હિંસા ક્યારે કરવી ને ક્યારે ન કરવી એ કેમ નક્કી કરવું? અંદર કોઈ પણ જાતનો રાગ કે દ્વેષ ન હોય અને જો તમારે હિંસા કરવી પડતી હોય તો એ હિંસા નથી. કામ મને ગમતું હોય માટે હું હિંસા કરું, અને કામ મને ન ગમતું હોય માટે હિંસા કરું. વંદો નીકળો ને ફટ
વંદો તો ઠીક છે, મચ્છર મારવાના મશીન નીકળ્યા, પહેલાં રેકેટ નીકળ્યા, બોલો પટ દઈને મારી નાખે. તો વિચાર તો કરો, જીવનનું કેટલું મૂલ્ય છે, કેટલા જન્મો પછી એને આ જન્મ પ્રાપ્ત થયો છે. આપણે તો પટ દઈને મચ્છરને મારી નાખ્યું, કે મચ્છરી હોય ને મારી નાખી, ઘરે એના બચ્ચા બિચારા રાહ જોતા હશે કે હમણાં મમ્મી આવશે. શું થાય, કીડીઓ આમ ગેંડી ખોલીએ ત્યાં તો ઉનાળો આવી ગયો ને, ગેંડીમાં કીડીઓ બહુ હોય, આમ ઠંડક હોય ને, બપોરે આપણને સુવાની ટેવ હોય, ફ્રૂ કરતાં 25 કીડીઓ તણાઈ જાય. એને તો સુનામી આવી ગઈ ને, કીડીના બચ્ચા ઘરે રાહ જોયો કે મમ્મી હમણાં અનાજનો દાણો લઈને આવશે. તો હિંસા આપણને એ તો એટલા બધા આપણે મૂઢ છીએ ને, બેદરકાર છીએ. આ બધી જ વસ્તુનું પરિણામ ભોગવવું પડે. સમજો તમે, ક્યાંની ક્યાં વસ્તુ ક્યાંની ક્યાં ગઈ છે, તમે વિચાર તો કરો. અહિંસા ક્યાં સુધી પહોંચે છે. અમારા સ્વામીજી કહે, જો આવું આપણને ભાન ન હોય, આપણે વંદા મારતા હોય, આપણે આમ પટ દઈને મચ્છરમાં, હારા હારા માણસો એમ, મેં તો સંન્યાસીઓ એવા જોયા, બે હેડ પટ મારી નાખે. અરે ભાઈ, તમે સાધુ છો કે કોણ છો? ભલા માણસ, શિકારી છો? પેલા રેકેટ, અમારા એક મિત્રને ઘરે હું ગયો ને, એને અહીંયા પેલું રેકેટ હતું ઘણા વર્ષો પહેલાં. હવે એ તો મિત્ર અત્યારે નથી, દેવ થઈ ગયા. મેં જોયું, મેં કીધું આ મને ખબર નહોતી ત્યારે. મેં કીધું આ કોણ બેડમિન્ટન રમે છે કોઈ? મને કે ના ના, આ તો મચ્છર આવે ને એના કેવી રીતે કે જો આમ દબાવો ને એટલે આમાં કરંટ આવે, આમ કરો એટલે પટ દઈને મચ્છર મરી જાય. મેં લાવો જ બતાવો જ મને. મેં જોયું, લઈને ભાંગી નાખ્યું. મેં તો કેટલાયના રેકેટ ભાંગી નાખ્યા. મેં કીધું હવે પાછું લેતાય નહીં. આજુ એ કે ના તમે વાપરશું નહીં. મેં તો તમે કોઈક બીજાને દઈ દો, એનો ઉપયોગ તો કરવાનો છે ને. એ ધંધો ન કરો ભાઈ. આટલા બધા તો પાપ ચડાવીને આપણે આવ્યા છીએ, આટલા બધા તો એ પાપના પરિણામે દુઃખો ભોગવીએ છીએ. હજી પોટલા બાંધવા છે ભલા માણસ. એ એનું કામ કરે છે ને. કોઈ મચ્છર ટિફિન લઈને આવે છે આપણને કરડવા માટે કે લાવો હું એક લોહી પી જાઉં અને બાળકો માટે ટિફિન ભરી જાઉં, આવે છે? આપણે કોઈકને કઈડા આવીશું ને પહેલાં તો આપણને આટલા બધા બેઠા છે, એમાં મને જ કેમ મચ્છર કઈડા ભાઈ, તમને કોઈ ન કઈડે? ઈશ્વરની યોજના હોય ને કે તમારે ઋણાનુબંધ છે તમારા, તમે પૂર્વજન્મમાં કોઈ પણ રીતે એને આવી રીતના દુઃખ પહોંચાડ્યું હશે તો એના બદલામાં તમારે આપવાનું થાય, આપી દેવું જોઈએ. એમાં શું ફેર પડે? પણ સ્વામીજી આ ડેન્ગ્યુ થઈ જાય એનું શું? પણ આટલા બધામાંથી તમને જ કેમ થયું? તમારા કર્મનું ફળ હતું. તમે હાથ મચ્છરદાનીમાં હો, આખો દિવસ મચ્છરદાની ઓઢી ફરવાના, ગમી એ કડી જવાનું છે. તમે રસ્તે જતા હો સ્કૂટર લઈને, સ્કૂટરમાં પેડ ઉપર બેઠું હોય, તમે જેવો પગ મૂકો ને કડી જાય, ડેન્ગ્યુ થઈ જાય તો શું કરો? ત્યાં ક્યાં મશીન તમે પેલું રેકેટ લેવા જાઓ તમે? એટલે એ આપણી માન્યતા સાચી નથી. ભલે કાળજી રાખવાની, કેર રાખવાની, તમે મચ્છરજાળી ફિટ કરો, મચ્છરદાની ફિટ કરો, પેલું મશીન પેલું શું કે ઓલા ઉઠે નહીં વાપરવું જોઈએ, એ મારી નાખે છે પેલાને, કા બેભાન કરી નાખે, એ પણ ઉપયોગ ન કરાય ખરેખર. તમે બારીઓમાં મચ્છરદાની નખાવી દો ને, ઘણા ખર્ચા ખોટા કરીએ છીએ ને આપણે, તો મચ્છરજાળી નખાવી શકાય ને. અને સંધ્યા સમયે સવારે અને સાંજે તમે દરવાજા બંધ રાખો એટલે બહુ ઓછા મચ્છર તમારી આવશે જ નહીં. વંદાઓ ન આવે એના માટે પેલું આઉટલેટ હોય એના ઉપર કંઈક વાસણ કે કંઈક મૂકી દો, તમારા વાસણ ઉટકાઈ જાય, સાફ થઈ જાય એટલે આઉટલેટ ઉપર મૂકી દો. સ્નાન કરીને નીકળો એટલે જે આઉટલેટ હોય એના ઉપર બાલ્ટી મૂકી દો. વંદા અહીંયાથી જ આવતા હોય છે. એક વખત સફાઈ કરી નાખો, પછી કાળજી રાખો. અને આટલીક વસ્તુ વેરાયેલી હશે ને કિચનમાં તો આવશે જીવડા ખાવા માટે. ચોખ્ખું કરો ને. આપણે એક તો ગંદકી રાખવી છે ને પછી